સુરતમાં માસૂમ બાળાઓ સાથે અડપલા કરનાર ઝડપાયો। અડપલાની આ બે ઘટનાઓ સુરતની છે। સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી, જ્યારે બીજી ઘટના 11 ડિસેમ્બરની છે, જેમાં એક યુવકે જાહેરમાં યુવતીઓની છેડતી કરી। જોકે સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકીઓ સાથે અડપલા કરનાર નરાધમ પોલીસના સકંજામાં આવી ગયો છે। ઊન પાટિયા નજીક અલીફનગર ખાતે સોસાયટીના ઘર પાસે રમતી બે બાળકીઓ સાથે નરાધમ યુવકે શારીરિક અડપલા કર્યા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આરોપીએ બાળકીઓને જોઈ અને તેમની નજીક ગયો। થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો, જે બાદ બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ લીધી। તે એવું દેખાડવા માંગતો હતો કે બાળકી તેની સાથે રમત રમે છે, પરંતુ તેનો ઈરાદો ખોટો હતો। આરોપીએ બાળકીને ઉંચકીને તેના કપડાની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી। નજીક રમતા અન્ય 3 બાળકીઓ પણ આ મૂંઝવણમાં ભર્યા દ્રશ્યો જોઈ રહી હતી। જ્યારે એક રિક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો ત્યારે આરોપી તે સ્થળથી હટ્યો, પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી। ભેસ્તાન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે આરોપી સામે પોક્સકો હેઠળ ગુનો નોંધ્યો। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી મોહમ્મદ નાઝીર અંસારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। બીજી તરફ સુરત પોલીસની ટીમે આરોપીને જાહેરમાં લઈ જઈને શાન ઠેકાણે લાવી દીધી હતી। પોલીસે જે વિસ્તારમાં છેડતી કરી હતી તે જગ્યાએ જ આરોપીનો વરઘોડો કાઢ્યો હતો। મોહમ્મદ નાઝીર અંસારીનો ઊન વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। ભેસ્તાન પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું। આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું, ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। ભિલોડાના કિશોર માટે ચાઇનીઝ દોરી બની જીવલેણ। ગળાકાપ ચાઇનીઝ દોરીએ ડંખ આપવાના શરૂ કરી દીધા છે। ઉત્તરાયણ પહેલા અરવલ્લીના ભિલોડામાં ચાઇનીઝ દોરીથી એક કિશોરનું ગળું કપાયું। ગળામાં ગંભીર ઇજા થતા કિશોરની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો। લીલાછા ગામનો કિશોર પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગમાં ફસાઈ અને તે લોહી લુહાણ થઈ ગયો। આ ગંભીર ઘટનાને લઈને ફફડાટ મચી ગયો છે। ઈજા એટલી ગંભીર હતી કે કિશોરને ગળામાં 5 ટાંકા લેવા પડ્યા। તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા પર તવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે સામાન્ય નાગરિકો પણ આવી જીવલેણ દોરી ન ખરીદે એ પણ એટલું જ જરૂરી છે। હવે દિયોદરને જિલ્લો બનાવવામાં સુપ્રીમ કોર્ટ સુધી લડતની ચીમકી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો। ધાનેરા તાલુકાને વાવથરા જિલ્લામાં સમાવી દેવાતા ધાનેરા વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ધાનેરા, કાંકરેજ, થરા, દિયોદરના વેપારીઓ લોકો પણ વિરોધ કરી રહ્યા છે। ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, તો બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના 2 ભાગલા પડ્યાના 4 દિવસ બાદ પણ વિરોધ યથાવત છે। રવિવારે દિયોદરના લોકો રોડ પર ઉતરી આવ્યા। બજારો બંધ રાખી સ્થાનિક લોકો અને વેપારીઓ હલ્લાબોલ કર્યો। બેનરો સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું। હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માંગ કરી છે। દિયોદરને ઓગળ જિલ્લો આપવાની પણ માંગ થઈ છે। આ સાથે દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા। આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા। આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાઈ। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કહ્યું કે દિયોદરને જિલ્લો બનાવતા લડત લડીશું। ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું। પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટનાને લઈને પાયલ ગોટીનો મોટો ધડાકો। અમરેલીના લેટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે હવે રાજકારણ ગરમાયું છે। પાયલ ગોટીએ લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ધડાકો કર્યો છે અને પોતે ગુનેગાર ન હોવાનો દાવો કર્યો છે। અમરેલી બનાવટી લેટરકાંડમાં ફસાયેલા પાયલ ગોટી સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવી હતી। જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુરમાંથી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટના અંગે મહત્વનો ખુલાસો કર્યો। પાયલ ગોટીએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી। કહેવાતા લેટરની FSL તપાસ કરવામાં આવે, જેથી સાચી હકીકત બહાર આવશે। તો પોલીસને પણ આડે હાથ લીધી। પોલીસ પર તેમને મારવાનો આક્ષેપ કર્યો। વધુમાં કહ્યું કે મારું જે જાહેરમાં સરઘસ કરીને અપમાન થતા તે મુદ્દે ન્યાયની માંગ કરી। પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પોતાના મોટા ભાઈ ગણાવી તેમને 3 પેજનો પત્ર લખીને પોતાને ન્યાય અપાવવા માંગ કરી છે। હવે વીજ લાઇન પ્રોજેક્ટનો હળવદના ખેડૂતોએ વિરોધ કર્યો। કચ્છ અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી। પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફ 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવી, પરંતુ 2021માં અહીંથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનો વળતર ચૂકવાયું। સમયગાળા વધ્યા છતાં વળતરના ભાવમાં વધારાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં રોષ છે। હજુ પણ અપૂરતા વળતરને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। પૂરતું વળતર નહીં મળે તો કામગીરી પણ નહીં કરવા દેવાય તેવી ખેડૂતોની ચીમકી છે। ભાજપના શહેર જિલ્લા પ્રમુખો બનવા માટે મોટા માથા મેદાને આવ્યા છે।
ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે. શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 2 દિવસ ચાલેલી દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં શહેર જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું. અમદાવાદમાં બીજા દિવસે પણ ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયા લેવાઈ. કુલ 25 લોકોએ ઉમેદવારી નોંધાવીને પ્રમુખ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તો જૂનાગઢમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શહેર ભાજપ પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા થઈ. ગિરનાર કમલમમાં ઉમટ્યા હતા ઉમેદવારો. વર્તમાન પ્રમુખ પુનિત શર્માએ કરી દાવેદારી. વનરાજસિંહ ગોહિલે શહેર ભાજપ પ્રમુખના ચૂંટણી અધિકારી તરીકે ઉમેદવારોને સાંભળ્યા. નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુવાગિયા, જે.કે. ચાવડા શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી. ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે વૈશ્વિક કક્ષાનું આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. આશરે 300 કરોડના ખર્ચે આંજણા ધામ નિર્માણ પામશે. આ નવીન આંજણા ધામનો શિલાન્યાસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયો, જેમાં દાતાઓના સન્માન સમારોહનું પણ આયોજન કરાયું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. શિલાન્યાસ સમારોહને સમૃદ્ધ અને શક્તિશાળી સમાજની પ્રેરણા ગણાવ્યો તેમજ આંજણા ફાઉન્ડેશને આ કાર્ય કર્યું તે સરાહનીય કાર્ય જણાવ્યું. 300 કરોડના ખર્ચ સાથે તૈયાર થનાર આ ધામમાં શૈક્ષણિક કાર્યો થશે તેમજ દરેક સમાજને સાથે રાખી સર્વાંગી વિકાસની યાત્રાને આગળ વધારવા સૌ કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું છે. રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે, સીએમએ કરી જાહેરાત. રાજકોટ જિલ્લાના ઉપલેટાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી મહારાજ પ્રેરિત 25મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરાયું, જેમાં સમાપનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી આર્મ્ડ એન્ડ ઇન્ફેન્ટ્રી ફોર્સ 100 બટાલિયન રાઇફલ્સ અમદાવાદ, ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના સશસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. અહીં સીએમએ ભૂપેન્દ્ર પટેલે હિન્દીમાં લોકોને સંબોધિત કર્યા. પ્રાસલા ખાતે શિબિરમાં મુખ્યમંત્રી ગુજરાતીમાં સંબોધન કરતા હતા ત્યારે વિદ્યાર્થીઓ હિન્દીમાં બોલવાનું કહેતા મુખ્યમંત્રી હળવા મૂડમાં આવી ગયા અને કહ્યું કે હું હિન્દીમાં બહુ બોલતો નથી, પણ આજે હું હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ હિન્દીમાં સ્પીચ આપી, જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ સહિતના રાજ્યમાંથી આવેલા મહાનુભાવો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રકથામાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તો રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં મોટી જાહેરાત કરી. સીએમએ રાજકોટમાં કન્વેન્શન સેન્ટરની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરની તમારી માંગણી છે તો હવે અમે પણ આપી જ દઈએ. કન્વેન્શન સેન્ટર માટે જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલી ઝડપથી સરકારની તૈયારી. વધુમાં સીએમએ સૌરાષ્ટ્રના ભરપૂર વખાણ કર્યા. કહ્યું કે વર્લ્ડને હચમચાવે એવું સૌરાષ્ટ્ર છે. પથ્થરને પાટું મારી એમાંથી પૈસા ઊભા કરે એવી તાકાતવાળા વ્યક્તિઓ છે અને ગુજરાત સરકાર કોની જોડે આશા રાખે? તાકાતવાળા વ્યક્તિ જોડે આશા રાખે ને, બાકી તો સરકારને આપવાનું જ છે. પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મહિલા અધિવેશન યોજાયું. અમદાવાદ ખાતે પાટીદાર પરિવારની મહિલા પાંખ દ્વારા 5મું મહિલા અધિવેશન યોજાયું. પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મહિલા અધિવેશનનું આયોજન સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, બાબુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા, તો સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર મહિલાના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રયત્ન કર્યા છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ કામગીરી કરી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા પર ડોલર પાઉન્ડનો વરસાદ. રાજકોટમાં 4 જાન્યુઆરીએ 81 દીકરીના સમૂહ લગ્નના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરો યોજાયો. આ પ્રસંગે લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા ઉપર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો. વિજય વાંક સહિત વિવિધ આગેવાનો દ્વારા ભરત બોગરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભરત બોગરા પર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભરત બોગરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ રકમ યુનિટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો માટે વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને પણ બિરદાવી હતી. સત્તાધાર જગ્યાના વિવાદમાં આપા ગીગા